નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસી પરીક્ષાના ગ્રુપ એના સિલેબસમાં એક વિષય આપ્યો છે એથિક્સ, તેના ઉપર ચર્ચા કરવાના છીએ. આ વિડીયોની અંદર આપણે ફક્ત ને ફક્ત ઇન્ટ્રોડક્શન ઓફ એથિક્સ એટલે કે એથિક્સ શું છે તેની ચર્ચા કરીશું. તેના જે સિલેબસની અંદર જે બીજા મુદ્દાઓ આપેલા છે વિગતવાર, તેની ચર્ચાઓ આપણે આગામી વિડીયોમાં કરીશું. પરંતુ અત્યારે ફક્ત ને ફક્ત આપણે એથિક્સના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીશું. એથિક્સ કે જેને ગુજરાતીમાં નીતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ વિષયને એક અઘરો વિષય સમજતા હોય છે, કારણ કે સ્કૂલ કે કોલેજની અંદર આપણે આના વિશે કંઈ ખાસ અભ્યાસ કરેલો નથી હોતો, એટલે આપણને આ વિષય અઘરો લાગે છે. પરંતુ મિત્રો, આ વિષય ખરેખર અઘરો નથી. જો તેને ધ્યાનપૂર્વક સમજવામાં આવે, તેની અંદર ઉતરવામાં આવે તો ખૂબ જ રસનો અને સરળ વિષય છે, અને એટલો જ જરૂરી પણ છે. એથિક્સને અભ્યાસક્રમમાં શા માટે દાખલ કરવામાં આવ્યું છે? તો એથિક્સ એટલે કે નીતિશાસ્ત્રની અંદર કોઈ પણ જાહેર સેવક કે સામાન્ય વ્યક્તિ એનું આચરણ કેવું હોવું જોઈએ, એની નીતિમત્તા કેવી હોવી જોઈએ, તેણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધી બાબતોનો આપણને ખ્યાલ આપે છે. સમાજ માટે પણ એટલો જ ઉપયોગી આ વિષય છે. એટલે ફક્ત ને ફક્ત જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ આ વિષય અગત્યનો નથી, પરંતુ આ વિષય સભ્ય સમાજની દરેક વ્યક્તિ માટે અગત્યનો છે અને જાણકારી હોવી જરૂરી છે. અને ન ફક્ત જાણકારી, પરંતુ જીવનની અંદર તેનું અનુસરણ કરવું પણ એટલું જ અગત્યનું છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એથિક્સની અંદર ખૂબ જ જાણકારી ધરાવતી વ્યક્તિ કે જેને નીતિશાસ્ત્રનું ખૂબ જ જ્ઞાન છે, પરંતુ તેના આચરણમાં તે ક્યાંય જોવા મળતું નથી. તો મિત્ર, એ પણ ખોટું છે. આપણે એને આપણા આચરણની અંદર પણ ઉતારવું જોઈએ, તો જ એ સાર્થક થયું ગણાશે. બાકી ખાલી વાંચી લેવાથી અને પરીક્ષા પાસ કરી દેવાથી કંઈ એનો અર્થ સરી જતો નથી. આપણે જીવનની અંદર પણ તેને ઉતારવું જોઈએ. નીતિશાસ્ત્રની અંદર સામાન્ય રીતે એવી બધી બાબતોનો સમાવેશ થાય છે કે જે સમાજ સાથે સંકળાયેલી છે, જાહેર સેવા સાથે સંકળાયેલી છે, જેની અંદર માનવીય મૂલ્યો, વલણો, ભાવનાત્મક બુદ્ધિમત્તા, માહિતી અધિકાર અધિનિયમ વગેરે વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. સિલેબસની અંદર જે ટોપિકનો સમાવેશ કર્યો છે તેના ઉપર આપણે વિગતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર એ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પણ એક પાયારૂપ ભૂમિકા ભજવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિને પોતાને ખબર જ નથી હોતી કે તે જે કરી રહ્યો છે તે ખોટું છે. એટલે સાચી જાણકારીના અભાવે એ ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન પહોંચાડતો હોય છે. તો આવું ન થાય એ માટે પણ આ વિષયનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, આ વિષયને જો તમે રસપૂર્વક સમજશો તો તમને ખૂબ જ મજા આવશે અને તમને આ જરાય અઘરો નહીં લાગે. ખૂબ જ સરળ છે અને તમે તમારી મૌલિક ભાષામાં પરીક્ષાની અંદર આન્સર રાઇટિંગ કરી શકશો. એને ગોખવાની જરૂર નથી. તમે જો એને બરાબર સમજ્યા હશો તો તમે ઉદાહરણો સાથે તમારી રીતે સારામાં સારો આન્સર લખી શકશો. અને આ ફક્ત સીસી મેન્સ માટે જ નહીં, પરંતુ જીપીએસસી, ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, આ તમામ પરીક્ષાઓની મેન્સની અંદર આ વિષય આપેલો છે. એટલે બધી જ જગ્યાએ તમને કામ લાગશે. અને એક જાહેર સેવક માટે તો ખૂબ જ અગત્યનો છે કે આ વિષયની જાણકારી હોવી અને સાથોસાથ પોતે એનું પાલન કરે, તે પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે એથિક્સ એ કોઈ અઘરો વિષય નથી, બરાબર છે. એટલે જો તમે એને રસપૂર્વક સમજશો તો ખૂબ જ સરળ બની જશે. તમે સારામાં સારું આન્સર રાઇટિંગ કરી શકશો. બસ ખાલી જરૂર છે તો એને સમજવાની, ગોખવાની નહીં, પરંતુ સમજવાની. અને આપણે આ વિષયના જે મુદ્દાઓ છે તેને ખૂબ જ ડિટેલમાં સમજીશું.
જેથી તમારા ડાઉટ્સ બધા ક્લિયર થઈ જશે અને તમને આ વિષય ખૂબ જ સરળ લાગશે. તો મિત્રો, આગામી વિડીયોમાં આપણે સિલેબસની અંદર જે મુદ્દાઓ આપ્યા છે તે 1 by 1 કવર કરવાનો પ્રયત્ન કરીશું. જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપણા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો, જેથી આગામી વિડીયો માટે પણ તેમને જાણકારી મળી રહે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.